એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમદાવાદ એસટી વિભાગના વિભાગીય નિયામકની બદલી કરવામાં આવી નથી। છેલ્લા 3 વર્ષથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા અમદાવાદ એસટી વિભાગના નિયામકની બદલી કરવામાં એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓની પીછેહટ કેમ? ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા 3 વર્ષથી વધારે સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવાની ચૂંટણી પંચની સૂચના હોવા છતાં એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમદાવાદ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.એન. પટેલની બદલી કરવામાં આવી નથી। આ અધિકારીને સરકાર અને નિગમના ઉચ્ચ અધિકારીઓ કેમ છાવરી રહ્યા છે તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। અગાઉ પણ આ અધિકારીની બદલી માટે આપના નેતા પ્રવીણ રામ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। તેમ છતાં હજુ સુધી સરકાર આ અધિકારીને છાવતરી હોય તેવું આ અધિકારીની અન્યત્ર બદલી ન થતાં લાગી રહ્યું છે। આ અધિકારી યુનિયન સાથે સાંઠગાંઠ રચીને એસટી નિગમના નિયમોને નેવે મૂકી વહીવટ ચલાવી રહ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। વિરમગામ ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર બબાભાઈ રાઠોડને એટીઆઈનું હંગામી પ્રમોશન આપીને વિરમગામ ડેપો ખાતે મૂકવામાં આવ્યા છે, જ્યારે સિનિયોરિટીમાં સૌથી આગળ અને બદલીની અરજી હોવા છતાં અમદાવાદ ખાતે ફરજ બજાવતા એટીઆઈની બદલી કરવામાં આવી નથી। આમ આ અધિકારી પોતાની જો હુકુમી ચલાવી પારદર્શક વહીવટ ચલાવી રહ્યા છે ત્યારે હવે ગુજરાતનું ચૂંટણી પંચ વિભાગીય નિયામકની બદલી માટે આગળ શું પગલાં ભરે છે તેની સામે સૌની નજર મંડરાયેલી જોવા મળી રહી છે।